જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય 2 અગ્નિધ્ર રાજાનું ચરિત્ર. શ્રી સુખદેવજી બોલ્યા, એમ પિતા પ્રિયવ્રત વનમાં ગયા એટલે તેમની આજ્ઞા પ્રમાણે વર્તી અગ્નિધ્ર ધર્મ તરફ દ્રષ્ટિ રાખી પોતાના સંતાનોની પેઠે જંબુદ્વીપમાં વસતી પ્રજાઓને પાળવા લાગ્યો. એક સમયે તે રાજાને પિતૃલોકની ઈચ્છાથી પુત્ર માટે ઈચ્છા થઈ. તેથી ઉત્તમ દેવોની સ્ત્રીઓને જ ક્રીડા કરવાના સ્થાનરૂપ મંદરાચલની ગુફામાં તે ગયો અને ત્યાં સર્વ પૂજા સાહિત્ય એકઠું કરી તે તપસ્વીએ ચિત્તની એકાગ્રતાપૂર્વક ભગવાન બ્રહ્માનું આરાધન કરવા માંડ્યું. આદિપુરુષ ભગવાન બ્રહ્માએ તે જાણી પોતાની સભામાં ગાયન કરતી પૂર્વચિતિ નામની અપ્સરાને અગ્નિદ્ર પાસે મોકલી. એટલે તે અપ્સરા અગ્નિદ્રના અતિશય સુંદર આશ્રમના બગીચામાં આવી આસપાસ ફરવા લાગી. તે અનેક ગીચ વૃક્ષોની ડાળીઓ પર ચડેલી સોનેરી વેલો ઉપર બેસી મયુર વગેરે સ્થૂળ પક્ષીઓના જોડા સળજ આદિ સ્વરોનો ઉચ્ચાર કરતા હતા. અને જળકુકડા, કારંડવ અને કલહંસ આદિ પક્ષીઓ પણ તરેહ તરેહના શબ્દોથી કમળોના સમૂહવાળા નિર્મળ જળાશયોને ગજાવી મૂકતા હતા. રાજકુમાર અગ્નિદ્ર અત્યંત સુંદર ગતિએ પગલાં મૂકી વિલાસપૂર્વક ચાલતી પેલી પૂર્વચિતિ અપ્સરાના પગલે પગલે જણકારા કરતા મનોહર ઝાંઝરના શબ્દ સાંભળી સમાધિ યોગથી મીંચેલું નેત્ર કમળની કળીનું જોડકું જરા ઉઘાડી જોવા લાગ્યું. સમીપમાં જ ભમરીની પેટે પુષ્પો સૂંઘતી તે અપ્સરા દેવો તથા મનુષ્યોના મનને તેમજ નેત્રને હર્ષ આપનાર ગતિ, વિહાર, લજ્જા, વિનયપૂર્વક જોવું, સુંદર સ્વયુક્ત ભાષણ તથા શરીરના અવયવો વડે પુરુષોના મનમાં કામોત્પત્તિ કરતી હતી. તેના મુખમાંથી નીકળતા અમૃત જેવા સ્વાદિષ્ટ અને આસવ જેવા માદક હાસ્યપૂર્વક ભાષણ સમયના શ્વાસોચ્છ્વાસની ગંધથી મદાંધ તથા ભમરાઓના ટોળા આસપાસ આવી રીતે ઘેરી વળતા હતા. તેના ભયથી જ તે ઉતાવળા પગલાં ભરતી હતી. તેથી તેના સ્તન કલશ, મસ્તક પરની વેણી અને કેડનો કંદોરો સુંદર રીતે લચકતા હતા. આવી રીતે તે અપ્સરાને જોતાં જ જેને સ્થાન મળ્યું હતું એવા ભગવાન કામદેવને વશ થઈ જાણે ગાંડો બન્યો હોય તેમ રાજા આ પ્રમાણે તેને કહેવા લાગ્યો. હે મુનિઓમાં શ્રેષ્ઠ, તમે કોણ છો અને આ પર્વતમાં શું કરવા ઈચ્છો છો? ખરેખર પરમદેવ ભગવાનની તમે કોઈ માયા છો એમ લાગે છે. હે મિત્ર, તમે પોતાને માટે દોરી વિનાના આ બે ધનુષ્ય ધારણ કરો છો અથવા શું આ જંગલમાં પ્રમાદી મૃગલાને શોધો છો? આપ ભગવાનના આ બે બાણો જ નેત્રકમળ રૂપી પીંછાવાળા શાંત અને વિલાસથી સુંદર દેખાય છે. પૂંછડા વિના પણ મનોહર લાગે છે ને અત્યંત તીક્ષ્ણ અણીવાળા છે. તે બાણોને તમે આ વનમાં ઘૂમી કોના પર પ્રયોગ કરવા ધારો છો તે અમે સમજી શકતા નથી. અમે જળ બુદ્ધિવાળા છીએ. તમારું આ પરાક્રમ અમારા કલ્યાણ માટે થજો. આપ ભગવાનના આ શિષ્ય ચોતરફ ભગવાન સામદેવનો રહસ્ય સાથે નિરંતર પાઠ અને જ્ઞાન કરી રહ્યા છે. તેમજ ઋષિગણો જેમ વેદ શાખાઓ સેવે તેમ આપની શિખામાંથી પડતી પુષ્પ સૃષ્ટિ તે બધા સેવે છે. હે બ્રહ્મન, આ તમારા ચરણ ઉપર પિંજરામાં રહેલા 13 પક્ષીઓની કેવળ અમે વાણી સાંભળી છીએ, પણ તેઓનું રૂપ જોતા નથી. છતાં તેઓની વાણી અત્યંત સ્પષ્ટ છે. વળી તમારા આ સુંદર નિતંબ મંડળ ઉપર કંદમના પુષ્પ જેવી છે આ કાંતિ દેખાય છે તે તમે ક્યાંથી મેળવી છે કે જેની આસપાસ ઉંબાડિયાનું મંડળ જણાય છે? પણ તમારું વલ્કલ વસ્ત્ર ક્યાં ગયું? હે બ્રાહ્મણ, તમારા આ બે સુંદર શિંગડામાં શું ભર્યું છે? કેમ કે તમે કેડમાં પાતળા છો છતાં કષ્ટ વેઠી આ બંનેને ધારણ કરો છો કે જેના ઉપર મારી દ્રષ્ટિ ચોંટી છે. હે સુંદર ભાગ્યવાળા, તમારા આ શિંગડા ઉપર લાલ રંગનો આ સુગંધી કાદવ ક્યાંથી વળગ્યો છે જેને લીધે તમે મારા આશ્રમને સુગંધિત કરો છો? હે શ્રેષ્ઠ મિત્ર, તમે તમારું રહેઠાણ તો મને બતાવો કે જ્યાંના રહેવાસી છાતી ઉપર
આ રીતે અમારા જેવાના મનને લલચાવનાર બે અપૂર્વક અવયવો અને મુખમાં અત્યંત આશ્ચર્યકારક મધુર આલાપ તથા વિલાસ સહિત અમૃત વગેરે ધારણ કરે છે. હે મિત્ર, તમારા રહેઠાણમાં શરીરનો આહાર શો છે, જે ખાવાથી આવી સુગંધ આવે છે? મને લાગે છે કે તમે વિષ્ણુના અંશ છો, કેમ કે તમારા બે કાનમાં રત્નોરૂપી સ્થિર નેત્રવાળા બે મકરાકર કુંડળો શોભે છે. તમારું મુખ જાણે એક સરોવર હોય તેવું જણાય છે, કેમ કે તેમાં ચંચળ માછલાઓનું જોડું હોય એમ લાગે છે, અને દ્વિજોની પંક્તિથી તેમાં શોભા થઈ છે. તેમજ તેની સમીપમાં ભમરાઓને ટોળા દેખાય છે. તેમ તમારા હાથરૂપી કમળથી જ જે આ પતંગિયા ઉડાડો છો તે દિશાઓમાં ભમી પવિત્ર ચિત્તવાળા મારા બંને નેત્રોને કંપાવે છે. તમારા આ વાંકો કેશવ કાલ બંધનથી છૂટો થયો છે, અને તમે કેમ સમારતા નથી? વળી આ દુતારો વાયુ લંપટ થઈ તમારી નીચેના વસ્ત્રને ઉડાડે છે, તે પણ તમારા લક્ષ્યમાં નથી શું? હે તપોધન, તપસ્વીઓના તપનો નાશ કરનારું આવું સ્વરૂપ તમે ક્યાં તપથી મેળવ્યું છે? હે મિત્ર, તમારે હવે મારી સાથે જ તપશ્ચર્યા કરવી યોગ્ય છે, અથવા સંસારનો વિસ્તાર કરનાર બ્રહ્મા શું મારા ઉપર પ્રસન્ન થયા છે, કે જેથી તમને મારી સ્ત્રી તરીકે અહીં મોકલેલ છે? ઠીક છે, બ્રાહ્મણના દેવ એ બ્રહ્માએ આપેલા તમારા જેવા પ્રિય મિત્રને હવે હું નહીં છોડું, કેમ કે મારું મન અને દ્રષ્ટિ બંને તમારામાં એવા લાગ્યા છે કે તમારાથી જરા પણ દૂર ખસતા નથી. તો હે સુંદર શિંગડાવાળા, આપને અનુસરનારા અને તમે તમારું ચિત્ત જ્યાં હોય ત્યાં જવાને યોગ્ય છો. તમારી સખીઓ પણ અનુકૂળ થાવ. શ્રી સુખદેવજી બોલ્યા, એમ સ્ત્રીને વિનવવામાં કુશળ અને વિદ્વાન બુદ્ધિવાળા તે આગ્નિદ્ર રાજાએ વિષયી પુરુષમાં ચતુરાઈવાળી ગણાતી તે વાણીથી પેલી દેવાંગનાને વશ કરી. વીર પુરુષોના નાયક એ આગ્નિદ્ર રાજાની બુદ્ધિ, સ્વભાવ, રૂપ, વયની સુંદરતા તથા ઉદારતાથી તે મોહિત મનવાળી થઈ, જેથી જંબુદ્વીપના સ્વામી એ રાજાની સાથે હજારો વર્ષના સમય સુધી પૃથ્વીના તેમજ સ્વર્ગના ભોગો ભોગવવા લાગી. મહારાજા અગ્નિદ્રે તે અપ્સરા વિશે નાભી, કિંગપુરુષ, હરિવર્ષ, ઇલાવૃત, રમસ્ય, હિરણ્યમ, કુરુ, ભદ્રાક્ષ તથા કેતુમલ નામના 9 પુત્રો ઉત્પન્ન કર્યા. પૂર્વચિતીય અપ્સરા એ રીતે પ્રત્યેક એક એમ 9 પુત્રને જન્મ આપી તેઓને રાજા ઘરમાં જ મૂકી ફરી બ્રહ્માની પાસે ચાલી ગઈ. અગ્નિદ્ર રાજાના તે પુત્રો માતાની કૃપાથી સ્વાભાવિક રીતે મજબૂત શરીરવાળા થયા. તેઓને તેમના પિતાએ ભાગ પ્રમાણે જંબુદ્વીપના ખંડો વહેંચી આપ્યા, જેથી પોતપોતાના નામની પ્રખ્યાત થયેલા તે ખંડોને તેઓ ભોગવવા લાગ્યા. રાજા અગ્નિદ્ર વિષયોના ભોગથી અતૃપ્ત જ રહ્યો હતો, અને પેલી અપ્સરાને જ હંમેશા અધિક માનતો હતો. તેથી વેદોક્ત કર્મો કરી તે અપ્સરાના લોકને જ પામ્યો, જ્યાં પિતૃદેવો આનંદ કરે છે. એ રીતે પિતા અગ્નિદ્ર મરીને પરલોકમાં ગયો. તે પછી તેના પુત્રો 9 ભાઈઓ મેરુદેવી, પ્રતિરૂપા, ઉગ્રદસ્ત્રી, લતા, રમ્યા, શ્યામા, નારી, ભદ્રા તથા દેવહૂતિ એ 9 મેરુ પર્વતની પુત્રીઓને પરણ્યા હતા. શ્રીમદ ભાગવત મહાપુરાણ, પંચમ સ્કંદ, અધ્યાય 2 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.